પાદરા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી યોજનાના લાભથી વંચિત રહેલા લાભેશ દવેને ધારાસભ્યના કાર્યાલય ખાતે મળ્યો ન્યાય। પાદરામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા લાભેશ દવેને અંતે ન્યાય મળ્યો છે। જરૂરી દસ્તાવેજોની અછત અને પ્રક્રિયાત્મક વિલંબના કારણે તેઓ રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ તેમજ પેન્શન યોજના જેવા મૂળભૂત હકો મેળવવામાં અસમર્થ રહ્યા હતા। ત્યારે અંતે તેમણે પોતાના પ્રશ્નો લઈને ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, જ્યાં ધારાસભ્યોના જનસેવા કાર્યાલય દ્વારા મામલાને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને સંબંધિત વિભાગો સાથે તાત્કાલિક સંકલન કરી જરૂરી ચકાસણી અને કાગળ કાર્યવાહી પૂર્ણ થતાં લાભેશભાઈને વર્ષો બાદ રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, બેંક એકાઉન્ટ અને સરકારની પેન્શન યોજના હેઠળના ઓર્ડર મંજૂર થયા। આ ઓર્ડરનું વિતરણ ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાભેશભાઈ દવેએ જણાવ્યું કે લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળતા તેમના જીવનમાં ખુશીની લાગણી વ્યાપી છે। તેમણે ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં પણ જનહિતના પ્રશ્નોમાં સહકાર આપવાની આશા વ્યક્ત કરી। લાભેશભાઈ દલસુખભાઈ દવે આજે મને ધારાસભ્યના સહાયથી પહેલાં મને રેશન કાર્ડ મળ્યું, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની ચોપડી, બીજું આયુષ્યમાન કાર્ડ અને મારે પેન્શન જે નહોતું તે પેન્શન મને શરૂ કરી આપ્યું। કેટલા સમયથી આ તકલીફ હતી તમને? મને બહુ વર્ષોથી તકલીફ હતી। મારી પાસે ખાલી એક પાન કાર્ડ, ખાલી આધાર કાર્ડ જ હતું, બીજો કોઈ ડોક્યુમેન્ટ નહોતો। તો હું ધારાસભ્યને મળ્યા પછી આ બધું કાર્ય સારી રીતે સંપન્ન કર્યું ને આ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરાની જનતાને સારી રીતે આશીર્વાદ રૂપ થાય ને સેવા કરે એ જ અમારો આભાર છે। એટલે ખૂબ ખૂબ આભાર છે ચૈતન્યસિંહ ઝાલાને કે આવતા વર્ષે પણ જે ધારાસભ્ય રીતે ચૂંટાય એ અમારી અપેક્ષા, આશીર્વાદ છે મારા, ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ છે કે ફરી એ પણ ધારાસભ્ય રીતે ચૂંટાઈ આવે। પાદરાના રહેવાસી લાભેશભાઈ દલસુખભાઈ દવે કે જેમની ઉંમર 69 વર્ષની છે અને આ ઉંમર દરમિયાનમાં તેમની પાસે માત્ર આધાર કાર્ડ જ હતું અને જેઓ નિરાધાર છે, તેમના કુટુંબમાં, પરિવારમાં માત્ર તેઓ પોતે એકલા જ વ્યક્તિ છે અને તેમને કોઈ સહાય મળતી નથી, તેમનું આયુષ્માન કાર્ડ પણ નહોતું અને આવા સંજોગોમાં તેઓ અમારા કાર્યકર કિશનભાઈ જોશી દ્વારા મારા પાદરા ખાતેના જનસેવા કાર્યાલય પર આવ્યા હતા। તેમની પાસેથી મેં બધી માહિતી લઈને તેમને હાલમાં જે માત્ર આધાર કાર્ડ હતું તેના ઉપરથી તેમને રેશન કાર્ડ બનાવી આપ્યું, રેશન કાર્ડથી આવકનો દાખલો, આવકના દાખલાથી આયુષ્માન કાર્ડ અને તેમને નિરાધાર વૃદ્ધ પેન્શન જે દર મહિને 1000 રૂપિયા મળશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયા તેમના ખાતામાં જમા થશે। આ તમામ સહાય તેઓએ મારો સંપર્ક કર્યો અને ત્યારબાદ આજે એમને મેં તમામ સહાય સુપ્રત કરી છે અને આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, મોદી સાહેબની ભારત સરકાર આજે આવા નિરાધાર વૃદ્ધ સાથે છે અને કોઈ પણ નિસહાય ના રહે તેના માટે અમારી બંને સરકારો કામ કરી રહી છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે।